ઇમામ હુસૈનની યાદમાં પરંપરાગત તાજિયાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કરબલાના મહાન શહીદ હઝરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓની યાદમાં મોહરમ માસ નિમિત્તે વડોદરા શહેરમાં પરંપરાગત તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મુસ્લિમ વિસ્તારોમાં અત્યારે અકીદત, શ્રદ્ધા અને કલાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. અહીં વર્ષો જૂની પરંપરા મુજબ ભવ્ય અને આકર્ષક તાજિયાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક કારીગરો રાત દિવસ એક કરીને તાજિયાઓને આખરી ઓપ આપી રહ્યા છે. વાંસની પટ્ટીઓ, રંગબેરંગી ચળકતા કાગળો, કાચ અને થર્મોકોલના ઉપયોગથી ઇમામ હુસૈનના રોઝા, મકબરાની આબેહૂબ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. મોહરમ આડે હવે ગણતરીના દિવસો જ બાકી હોવાથી કલાકારો ઊંઘ ચેન છોડીને પોતાની કલાને आखिरी ओप આપવામાં व्यस्त बन्या છે. ताजे का काम करते आ रहे हैं कि 20 साल से काम करते आ रहे हैं और इसका काम चालू होता हैगा हमारे रमज़ान के बाद से चालू हो जाता हैगा। और दूसरी बात ये कि हम लोग कमरे काम रमज़ान के बाद से ही चालू कर देते हैं, पर नक्शी काम बकरीद के बाद ही करते हैं सब ताजे का। और हमारे पास ताजे का ऑर्डर होता है, 9 ताजे का ऑर्डर है। कौन से एरिया के ताजे? ये एक है सुलेमानी पोल का हैगा और एक नवा यार्ड का हैगा और दूसरा एकता नगर, याकुतपुरा और बावमन और खांगा मोहल्ला। पिछले साल करते इस साल ताजियों में महंगाई है। महंगवाड़ी तो है, तो क्या करें, बनाना तो पड़ता है। क्या नाम है? मेरा नाम अयूब है।